આજે વિશ્વ ટાઈગર દિવસની ઉજવણી વખતે ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। છોટાઉદેપુર અને દાહોદની હદમાં વાઘ કાયમી સ્થાયી થયાની વન વિભાગે પુષ્ટિ કરી છે। છોટાઉદેપુર દાહોદ જિલ્લાની હદમાં 17 મહિનાથી નર વાઘનો વસવાટ છે। વાઘ સમયાંતરે છોટાઉદેપુર અને દાહોદની સરહદમાં આંટાફેરા મારતો રહે છે। વાઘની ગુજરાતમાં એન્ટ્રીથી ગુજરાત એવું રાજ્ય બન્યું છે કે જ્યાં સિંહ, દીપડો અને વાઘ આમ ત્રણેય પ્રાણીઓની હાજરી છે। ગુજરાતના પ્રાકૃતિક પરિવેશમાં વાઘની હાજરીએ ગુજરાતની સજીવ સૃષ્ટિની શોભા વધારી છે। વાઘના કાયમી વસવાટની ઘટનાને છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના લોકોએ વધાવી છે। સાથે જ પર્યાવરણ પ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। આજે વર્લ્ડ ટાઈગર ડે છે અને આ વર્લ્ડ ટાઈગર ડે અને એના એક દિવસ પહેલાં જ આપણા વન્ય વિભાગ છોટાઉદેપુર વન વિભાગે અહીંયા અમારા છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં એટલે કે કેવડી વિસ્તારમાં ટાઈગરની પુષ્ટિ કરવામાં આવી છે। અમારા કેવડી વિસ્તારની અંદર ટાઈગરની મૂવમેન્ટ જોવા મળેલી છે, જેથી કરીને અમે જંગલની આજુબાજુ રહેતા પ્રજામાં ખુશીનો માહોલ છે અને પબ્લિકને સાવચેત રહેવા માટે વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવેલ છે। છોટાઉદેપુરના જંગલોમાં અત્યાર સુધી દીપડા, રીંછ, જંગલી બિલાડી સહિતના અનેક વન્યજીવો જોવા મળતા હવે વાઘની હાજરીએ આ વિસ્તારના લોકો ખુશી જોવા મળી છે। સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી તેઓ વન્યજીવો સાથે રહેતા આવ્યા છે અને હવે વાઘના આગમનથી ખુશીનો માહોલ છે। અમારા વિસ્તારની અંદર છેલ્લા 17 મહિનાથી વાઘ જોવા મળી રહ્યો છે, જેનાથી અમને ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ। જેનાથી અમારા ગામની અંદર અમે જંગલની અંદર રહેનારા લોકો છે, અમે કુદરતી સૌંદર્યની વચ્ચે અમે જીવનારા લોકો છે। જંગલ અમારું અને જંગલની અંદર વસતા બી લોકો અમે છીએ અને જંગલની અંદર જે વસતા જે બીજા વન્ય પ્રાણીઓ છે એ બી અમારા એક કુટુંબના અને એક અમારો પરિવાર માન્ય છે। વન વિભાગનું માનવું છે કે વિસ્તારનું કુદરતી વાતાવરણ અને જંગલ વાઘના વસવાટ માટે અનુકૂળ બની રહ્યું છે। વાઘની હાજરીને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર વન વિભાગ એલર્ટ મોડ પર છે। જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। વન વિભાગે વાઘના સંરક્ષણની સાથે માનવ અને વાઘ વચ્ચે ઘર્ષણ ન થાય અને અનુકૂળ સ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે। વાઘની હાજરીને કારણે આપણે એને પેટ્રોલિંગ થકી એનું સંરક્ષણ પણ કરીએ છીએ, જેમાં અમારા સ્ટાફ વિવિધ ટુકડીઓ મારફત એના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને તેને બચાવવા માટે તથા અન્ય કોઈ પ્રવૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખવા માટે પેટ્રોલિંગ કરતા હોય છે। આ ઉપરાંત વાઘના હેબિટેટ મેનેજમેન્ટ માટે વાઘના અવરજવર વિસ્તારમાં પાણીના પોઈન્ટ્સ, ખાસ કરીને ઉનાળાની સિઝનમાં પાણીના પોઈન્ટ્સ વધુમાં વધુ બનાવી તેમાં પાણી ભરીને તેના માટે પાણી ઉપલબ્ધ કરવાની કામગીરી કરવામાં આવે છે। દાયકાઓ બાદ ગુજરાતમાં વાઘનો પુનઃ વસવાટ એ અદ્ભુત ઘટના છે। વન વિભાગના પ્રયાસો સફળ રહેશે તો ભવિષ્યમાં ગુજરાતના જંગલોમાં વાઘના વસવાટથી નવો જ અધ્યાય લખાશે। ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કે છોટાઉદેપુર જિલ્લા અને દાહોદ જિલ્લાની વચ્ચે 120 કિલોમીટરનું જે અંતર છે તેની અંદર જે વાઘ છે વાઘના આટા ફેરા હોય તેવું પુષ્ટિ વન વિભાગે કરી છે। આપ જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે એ છોટાઉદેપુર નજીક આવેલો કેવડીનો વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે અને આ જંગલ વિસ્તારની અંદર પણ વાઘ આવ્યો હોય તેવા પુરાવા વન વિભાગ પાસે પણ આવી ગયા છે। આ વિસ્તારની અંદર જે વાઘ આવતા વિસ્તારના લોકોની અંદર ખુશી તો જોવાઈ રહી છે, વન વિભાગને પણ ખુશી થઈ છે। આજે વિસ્તારના જે વન પ્રેમી જે લોકો છે, પ્રાણી પ્રેમી લોકો છે તેની અંદર પણ અનેરી ખુશી જોવાઈ રહી છે। વન વિભાગે તો આ જે વાઘ આ વિસ્તારમાં આવ્યો હોય તેની પુષ્ટિ તો કરી દીધી છે, સાથે સાથે જે વાતાવરણ જે ઊભું કરવામાં જે વાઘને અનુકૂળ આવે તેના માટે આપ જોઈ શકો છો કે આજે કેવડીનો વિસ્તાર છે કે જ્યાં આગળ બેનર મારવામાં આવે છે। અહીં દીપડા છે, પછી આપ જોઈ શકો છો કે આ જે જંગલ વિસ્તારની અંદર રીંછ છે, આપ જોઈ શકો છો કે આ એક બિલાડી છે, જંગલી બિલાડી છે, આવા બેનરો માર્યા છે। પરંતુ હવે આ જે વાઘ છે, વાઘ હાલ તો મહેમાન બનીને આવ્યો છે અને તે કાયમ રહેઠાણ કરે તેના માટેની પૂરતી વન વિભાગ દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ જે બેનર માર્યું છે ત્યાં પણ આવનારા સમયની અંદર કદાચ વાઘનું પણ બેનર લાગે તેમાં નવાય નહીં। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।